શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી. શ્રી નવनीत प्रिया लाल की जय. अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री जय रथ यात्रा ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. गौशाला नो आनंद ज अलग छे, जे शब्द द्वारा न वर्णवी शकाय. કાલે અમે પહોંચ્યા ત્યારે કેટલા બધા વૈષ્ણવ, એક ખુરશી અમારા માટે નહોતી. મને ઘડીક વાર એમ થયું પલોઠી વાળીને બેસી જાઉં, પણ ડોક્ટરે એવું કીધું કે જિંદગીભર નીચે નહીં બેસવાના, અને એકવાર બેઠા પછી ઉપાધિ થાય. ગમાણમાં એટલા વૈષ્ણવ, નીચે તમારા પગ હલે ને એટલા વૈષ્ણવ, ખુરશીઓ બધી ભરાઈ ગઈ. એ બધા કોઈ ઈલાબેન માટે નહોતા આવ્યા, એ બધાને ગાયો એ બોલાવ્યા હતા. કાલે ઓલા એક બેન હૈદરાબાદ થી આવ્યા, 90 વર્ષના હતા, વોકર લઈને પ્લેનમાં ઉતરા, મળી, અડધો કલાક સાંભળી, ગાયોની આરતી કરી, ખૂબ મને આશીર્વાદ દઈને ગયા. મેં તો આ મને કે બસ એક તમન્ના હતી તમને મળવાની. મારો કહેવાનો આશય એ છે, પુષ્ટિ માર્ગ વ્યક્તિગત નથી. એ ગાયો પણ એટલો જ પ્રેમ વલ્લભને કરે છે, વનમાળીને કરે છે, વિરજાને કરે છે. ઠાકોરજી ગાયો ચરાવવા જાય તો યમુના કિનારે હોય, ઠાકોરજી ગાયો ના ચરાવવા ગયા હોત તો ઘણા હતા દાસ દાસ, રાજાની જેમ રહ્યા હોત. પ્રભુ કે છે ગાયન મેં બસવો હી ભાવે, એને ગાયો જ ગમે. માએ ગમે એવા સરસ તૈયાર કર્યા હોય, સમજાવે દૂર ના જાતો, આટલામાં ખેલજે, પછી ભોજનની તૈયારી થઈ ત્યારે મારે તને ગોતવા આવવો પડે છે, તડકો બહુ છે. સીધા પેલા ક્યાં જાય? ગૌશાળામાં ખીરકમાં. અને ગાયોની જે રાજીપો છે, અને પોતે રાજી થતા થતા કૂદકા મારતા ખેલવા જાય. આવે એટલે પેલા ક્યાં જાય? ગૌશાળામાં. ગાયો બોલતી નથી, ગાયો વાર્તાલાપ નથી કરતી, ગાયો સ્પર્શ થેરોપીથી સમજાવે છે. અને તમે ગમે ત્યારે જાઓ, જો હોજી ગાય હોય ને તો અહીંયા ગોદડી હોય, આપણે કાઠિયાવાડીમાં ગોદડી કહીએ, અહીંયા શું કે એ ખબર નથી. આમ તમે અડો એટલે આમ થાય ને તમને એટલો આનંદ આવે. ફોરેનમાં તો આ કાવ થેરોપીની કેટલા બધા $, લે છે. અને આનાથી લોકો ઘણા રોગમાં સાજાઈ થઈ જાય છે. એવી ગાયો આપણા કાનાને વાલી, અને એને ગોપાલ એટલો વાલો કે આપણે ગોપાલની વાતો કરીએ, ભલે કાલે ભડકે એટલે બધાને બહાર ઊભી રાખી હતી, પણ બધી તમે જોઈ દરવાજા પાસે આપણે બોલતા હતા ત્યાં જ જાળીમાં ઊભી હતી, આમ મુખારવિંદ કરીને. તમે વિડીયોમાં લીધું કે નહીં મને ખબર નથી, લીધું છે. રાસ લેતા હતા તો કેવી બધી આમ રાજી હતી. એનો મુખારવિંદ હાસ્યવાળું હતું ને, એ આપણે ફીલ કરતા હતા. ઓલા બછડાને પૂર્યા હતા ખબર, ઉપર ચડી ચડીને આમ રાજી થતા હતા. તો 1 મહિને 1 દિવસ જઈએ છીએ અને 1 મહિનાનો ઓક્સિજન લઈને આવીએ છીએ. કાલે કોઈ જુનાગઢથી આવ્યું હતું, કોઈ રાજકોટથી, કોઈ બોમ્બેથી, કોઈ હૈદરાબાદથી.
મેં કીધું મારા વાલા યુટ્યુબમાં ન જોવાય. મને કે વ્યક્તિને ભેટવીને પડછાયાને ભેટવું એમાં બહુ ભેદ છે. ઈલાબેન આજે ગાયોના ઘાસ ખવડાવ્યું, સ્પર્શ કર્યો, તમને ભેટા. ગાયોની આરતી અમે પહેલી વાર કરી જિંદગીમાં. મેં તો અમે પહેલી વાર કરી. મેં આ બધા એવું કે છે કોઈ ગાયોની આરતી. ગાયો પ્રભુને વાલી છે એટલે આપણે ગાયોની આરતી કરીએ છીએ. અને તમે જો કરવા નહોતી દેતી, આમ વહી જતી હતી, મોઢું ફેરવી લેતી હતી કે આરતી તો ગોપાલની હોય, મારી કેમ કરો છો? પણ આપણે છોડ્યું જ નહીં. આપણે આરતી એટલે કરતા હતા કે તું અમારા ગોપાલને વાલી છે. હિત ગાય ઉત ગાય. પ્રભુને ગાયો જ બહુ ગમે. અને જ્યારે ઠાકોરજી રડે, માંદા પડે, બોલે નહીં, ઓલો સક્તાસુરનો ઉદ્ધાર કર્યો હતો, માય આવીને પેલા ગાયનું પૂછ ફેર્યું, મારા લાલાને કોઈ નજર ન પડે. તૃણાવતનો ઉદ્ધાર કર્યો માય પાછું. ગાયો કહેવાય અમે કેટલા નસીબદાર કે ઠાકોરજીની અલાબલા અમારામાં આવી જાય. પણ પ્રભુ કે પૂછ એટલે હું માં નજર ઉતારવા ફેરવતી હશે, પણ મને સ્પષ્ટ થાય છે ત્યારે હું એટલે રાજી થાઉં છું કે માં મને નજર લાગી જ ન હોય, અને માન કે તારે માના વાત્સલ્ય પ્રમાણે લાગે તો પૂછ ફેરવીએ છીએ ને ત્યારે ગાયને હું એમ નથી કેતો તો ઓલા બલા લઈ લે. એ અલા બલા બહાર જાય એટલે માં ગાયનું પૂછું ફેરીને આમ કરે, ગાયનું પૂછું ફેરીને આમ કરે. મારા વાળા ગાયોની વાતો તો હું તમે કહો તો રોજ સવાર સુધી કરો. એટલા પ્રસંગો. એટલે કાલે બહુ જ આનંદ કર્યો. બધાની ભાવના કેવી, બધાને કીધું તો પોતપોતે લઈ આવો. બધા 10 જણ થાય એટલું લાવ્યા, મોર દેન 10%. એમાં એક બેન તો આટલા ઢોકળા લાવ્યા, બધાને થાય. રીમાં વળી આટલું ખીચું લાવી હતી એ કે બધા ગરમ ગરમ ખાય. એક જણ આટલી સુખડી લાવ્યું હતું. બધાની ભાવના એક જ હતી કે ગૌશાળામાં વનભોજન અને ગાયોને ખવડાવીને આપણે ખાવાનું. ભલે ત્યાં કાંઈ જ નથી ખવડાવવા દેતા, કાંઈ જ નહીં સિવાય લીલું ઘાસ. શું કામ? ગાયો માંદી પડે છે, કોઈ ઉતરેલું હોય, કોઈ ગમે એવું હોય. એટલે ત્યાં લખેલું જ છે કે ગાયોને લીલા ઘાસ સિવાય કાંઈ ન ખવડાવો. આપણાથી યથાશક્તિ જે પણ બને. ને આપણે બધાએ મહાપ્રસાદ લીધો. ઓલા બાનો જન્મ દિવસ તો આઈસ્ક્રીમ લઈ આવી. મને પૂછ્યું કેટલા લઈ આવું. મેં તો આડો દિવસ છે એટલે 50 લાવજો. 200 જણા આવ્યા. કેટલા? 200 થી વધુ, ઓછા નહીં. મેં ની હામું જોઈ. એ કાંઈ ચિંતા કરો માં, ડ્રાઈવર લાવી જ છું. એને કીધું કે આ કરે એટલે લઈ આવો બીજા ગોવાળિયાને બધાને. એ બા કેવા રાજી છે. મને કે ભગવાને આટલો બધો પૈસો આપ્યો છે, અત્યાર સુધી ઘરમાં ને છોકરા ને વહુઓ ને સગા ને વાલા ને બધાની હાજરીમાં ઉજ્યો છે, પણ આજે ગૌશાળામાં ઉજ્યો. આજે હું પુષ્ટિ માર્ગીય પ્યોર વૈષ્ણવ છું ને, એને ફીલ કરું છું. એક બેન કે મારા પાટોત્સવ પેલો મારે. મેં તો આપણે પૂછવું પડે. જો આપણે અમાસની હા પાડી છે લોકોએ, કારણ કે આપણે જઈએ એટલે એમણે ખુરશી મંગાવવી પડે, બધું ચોખ્ખું કરવું પડે, વાળવું પડે, ખુરશીઓ ગોઠવવી પડે, પછી પેલા શું કહેવાય કુલર મૂકવા પડે, ગાયોને વેલી દોઈ લેવી પડે. મેં તો આપણે પૂછી જોશું. મને કહેલા બેન પેલો અહીંયા બસ પછી. મેં કીધું મારવાલા હું તો કહું છું બધાય ઉજવો અહીંયા,
પ્રસાદે લેવડાવો, પણ વિધાઉટ ટેકિંગ પરમિશન ઓફ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. આપણે મારાથી હાર ન કહેવાય. મારા ઠાકોરજીનો પાટોત્સવ હોય તો એ મારે પૂછવું પડે, કારણ આ પ્રિમાઇસીસ એ લોકો બહુ ભલા છે. મેં તો આવી સંસ્થા જ નથી જોઈ, કોઈ અપેક્ષા જ નહીં. મેં ખાલી એટલું કીધું કે આ ખુરશીઓ આપણે ભાડે મને કે કેમ એવી ચિંતા કરો છો ઈલાબેન? અમારી ગાયોને હું રાજીપો છે ને, એ અમારો રાજીપો છે. એ બધું તમારે અમારા ઉપર, તમે અહીંયા સત્સંગ કરો બસ, અને તમે જીવો ત્યાં સુધી કરો, અને તમારા પછી તૈયાર કરી જાઓ કે આ પરંપરા જળવાઈ રહે. દરેક સંસ્થાને એવું હોય કે ભાઈ તમે અહીંયા આમ કરો તો આટલા પૈસા, અહીંયા આમ લિસ્ટ લખેલું હોય. મને કે અમારા લિસ્ટમાં આ બધું છે જ નહીં. મેં થોડો આગ્રહ કર્યો, મેં તો મને કે ગાયોના ભોગે કાંઈ નહીં, અમારી ગાયો જે રાજી રહે છે. સોલા ભાગવત એટલે ભાગવત સર્વસ્વનું, તો એ ભાગવત તમે આ ગાય અને ગાયો અમારા માટે સર્વસ્વ. તો બે વસ્તુ તમે એક યારે કરો છો, અમારા પૈસા લેવાય અને શેના લેવાના? તમે ગાયોને સંભળાવવા આવો એના? તમે કોઈ ના લ્યો છો? અરર, મેં કીધું મારથી લેવાય. ભાગવત વેચીએ એટલે સમજી જવાનું કે રવ રવ નરકના અધિકારી બનીએ. આ બધા પૈસા આવે ને ત્યારે ખરાબ આપણને ખબર ન પડે, પણ જયારે ભોગવવાનું આવે ને ત્યારે ખબર પડે કે આ કેમ ભોગવવું પડે છે. કોઈને કાંઈ ને કોઈને કાંઈ. કેમ? ભાગવત વેચીને. ભાગવત એટલે ભગવાન. આજે ધંધા કરવાના ઘણાય છે. પેલા શું કામ ને ભગવાનને ભાગવતને વેચીએ, ભક્તિને કીર્તન કરાવીએ તોય પૈસા, કોઈને બોલાવે કે વલ્લભ સાખી તોય પૈસા, સજાવટના પૈસા. આ ધર્મમાં જ્યારથી ધંધો આવ્યો ને ત્યારથી ફલિત નથી થતો. આ કળિયુગ, આને કળિયુગ કહેવાય. હું તો સેલ્યુટ કરું છું ઓલા લીલિયાના મુખિયાજીને. હવે એમનો પગાર કેટલો હોય? લીલિયા વાળા કે અમારા હવેલીની રોનક બદલાઈ ગઈ છે, અને એક એક ઉત્સવ કરે છે. અને બે જણા એવા નાના, પરાણે 27-28 વર્ષના છે. આપણે પૂછીએ કે આ પાછળ ગિરિરાજજી સુંદર છે, એટલે ત્યાં ગયા. એટલે મેં કીધું દૂધ, મને કે બધા ભેગા થઈ લ્યો, દૂધનો ભોગ ધરાવો. એને ધરાવ્યો ને આપણે હાથ અડાડ્યો. મેં કીધું, મને કે ગિરિરાજ બાબા દૂધ પીએ એના પૈસા હોય લા આંટી? મારે તો રૂવાડા ઉભા થઈ ગયા. ધારત તો એ મુખિયાજી બધા પાસે હોહો લઈ શકત. એટલે આંટી ભગવાનને ના વેચાય, અમને એવું જ શીખવાડવામાં આવ્યું છે. અને એટલે જ અહીંયા બાલકૃષ્ણજી, નવનીતલાલ અને દ્વારકાધીશ પ્રભુ ને ગિરિરાજ બાબા એટલે જ આટલા પ્રસન્નતાથી બિરાજે છે. નહીં તો મારે કરવું હોય તો ઘણું કરી શકો. નહીં, હા, સેવકીમાં હું ના પડો, એ મારો અધિકાર છે. પણ આવા પૈસા તો ના જ લેવાય, ભગવાનને થોડા વેચાય. એટલે હજી દુનિયામાં સિદ્ધાંતો પ્રમાણે જીવવા વાળા મુખિયાજી છે, વૈષ્ણવો છે. એટલે પુષ્ટિ માર્ગને ચલો ઘણું બધું. હવે આજે અષાઢી બીજ, પુષ્ટિ માર્ગીય રીતે આજે અષાઢી બીજ, અને મર્યાદા માર્ગીય રીતે કાલે. આપણે ગુસાઈજીએ જે પણ ઉત્સવ આપ્યા છે એ નક્ષત્ર પ્રમાણે આપ્યા. પુષ્ય નક્ષત્ર હોય ત્યારે ઘણીવાર રક્ષાબંધન બધાય રાખડી બાંધી આવે, આપણે બીજે દી હોય. ઘણીવાર હોળી બધાય
આપણે આગલા દિવસે રમીએ, ઓલા લોકો બીજે દિવસે. કારણ ગોસાઈજીએ આપણને બધું નક્ષત્ર પ્રમાણે આપ્યું છે અને પ્રમાણ નક્ષત્રનું જ છે. હવે અષાઢી બીજ, રથયાત્રા આપણે મહિના પહેલા જ કીધું હતું. ચંદન યાત્રા એટલે કે અક્ષય તૃતીયા. જળ યાત્રા એટલે જેઠ સુદ 14 દિવસે બધી નદીમાંથી જળ ભરી નદી વાસન કરવાનું, જળ યાત્રા. બીજે દિવસે સ્નાન યાત્રા, જ્યેષ્ઠાભિષેક. જો આપણામાં તો બધે નક્ષત્ર જ આવશે. હવે આવ્યું રથયાત્રા. મારે ગઈકાલે જ કેવું હતું, પણ મને હું બોલું ને ત્યારે મને ખબર નહીં હોતી. વલ્લભ બોલાવે છે, શું બોલવું એ મારું નક્કી નહીં. એ એમ કે બસ આ તો કહેવાનું છે એટલે કહેવાનું. તો રથયાત્રા પછી આવશે વ્રજ યાત્રા અને છેલ્લી અંતિમ યાત્રા તો આજે રથયાત્રા પુરીમાં એટલે કે જગન્નાથપુરીમાં, પુરુષોત્તમ ક્ષેત્ર. દુનિયામાં એના જેવી રથયાત્રા હવે બહુ નીકળે છે. પેલા તો એકલી પુરીમાં જ, આપણા અહીંયા અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ત્યાં રથયાત્રા નીકળે. એ બધે કાલે પુષ્ટિ માર્ગમાં જાજે. રથયાત્રા વલ્લભના વખતમાં ચાલુ નથી થઈ. ગુસાઈજી ગિરધરજી અને શોભાબેટીજીને લઈને જગન્નાથપુરી દર્શન કરવા ગયા. જો બધાય બાળકોને જગન્નાથપુરી આ જગનો નાચ છે અને આ કળિયુગનો પ્રભુ છે, પધાર્યા. હવે રથયાત્રા આવી એટલે વિનંતી કરી કે આપ બિરાજો જગન્નાથ પ્રભુ સાથે. બિરાજાને રથયાત્રા ચાલુ થાય. કેવો રથ ને કેવા ઠાકોરજી ને સુભદ્રાજી દાવજી, હા હા હા. અને જે પ્રસન્નતા જોઈ તો ગુસાઈજી પ્રસન્ન થયા, ગિરધરજી શોભાબેટીજી પ્રસન્ન થયા. જગન્નાથ ભગવાને કીધું ગુસાઈજીને, કાકાજી તમે ઠાકોરજીને આવી રીતે ગોકુળમાં રથયાત્રા કરો. જો ત્યાં સુધી નથી, રાગ ભોગ શિંગાર બધા જ ગુસાઈજી આપ્યા છે. વલ્લભે ઉખાડા ચરણે 3 પરિક્રમા કરી, ઠાકોરજીને સાથે લઈ જાય. પોતે સ્વયં પાકી હતા. વલ્લભ ભૂતલ પર્યા ત્યાં સુધી કોઈના હાથનું બનાવેલું ઠાકોરજીને ધરાયું નથી કે પોતે લીધું નથી. સ્વયં પોતે બનાવે ધરાવે. આટલા ગ્રંથો લખ્યા અને રોજ આટલું ચાલવાનું અને માંડ 52 વર્ષ ભૂતલ પર બિરાજા. એટલે વલ્લભે સેવાનો ક્રમ આપ્યો કે ઘરે ઘરે મંદિર હોય, પણ એમાં કેવું મોરચંદ્રિકા અને ગુંજામાલા અને વસ્ત્ર, આનાથી વિશેષ કાંઈ નહીં. પણ ખાસ વલ્લભનો આગ્રહ, ધરાવીને લ્યો. અસમર્પિત વસ્તુ નામ, અસમર્પિત ના લ્યો. કાલે જ ઓલા બા એક 90 કે 92 કે 95 વર્ષના હતા, તો એનો દીકરો લઈને આવ્યો હતો એને. એટલે પછી મારી પાસે આવ્યા, મેં તો ઉભા રહો હું આવું છું. એટલે હું દોડતી ગઈ. મને કે ના તમારે પગે મેં ઓપરેશન હવે 6 મહિના થઈ ગયા, એ ચિંતા કરો માં. મેં તો શરીર નહીં જોતા, પાછી રોષ્ટપોટ થઈ ગઈ. ત્યારે દીકરા એક વાક્ય સરસ કીધું, બાને આટલી ઉંમરે કોઈ દી તાવ નથી આવ્યો, કોઈ દી કે માથું દુખે એવું બા બોલે ને. બા હજી ચાલે છે પોતાની રીતે ઘરમાં ને બધું.
એટલા સ્વસ્થ. ત્યારે બાએ જવાબ આપ્યો એ બધા સાંભળો. એ કે ઈલાબેન, અમે નાનપણમાં આ ખાવાના અત્યારે બધા જે પછી બોલ્યા એ મારે ન બોલાય. આ બધા ઓલા યવનના દેશના ખાવાના શીખાના, ત્યારથી ને આ બધી હોસ્પિટલો ચાલુ થઈને, કિડનીઓ ગઈ ને, કેન્સર થયા ને, હાર્ટ એટેક અને કેવા કેવા રોગ. એ કૈલાબેન મને તો 90% બોલતાય નથી આવડતા. અમારે તો કોક દી કાંઈ થાય એટલે વૈદા નાડી જુએ, આપણે બોલવાનું નહીં. એ 3 પડીકી આપે. અમે નાનપણમાં સવારે કે કોઈ દિવસ ચા નથી પીધી, હજી સુધી મેં ચાખી નથી. સવારે ઠાકોરજીને ધરાવેલું દૂધ અને ઠાકોરજીને ગરમ ભાખરી ધરી હોય, ગરમ પૂરી ધરી હોય. આ પરોઠા નહોતા કરતા હોય ઈલાબેન. અને શિયાળામાં તો એ કે ગરમ રોટલા ચૂલા ઉપર આટલા મોટા. તો પ્રભુને એ કે રોટલા એવા બનાવે અમારી બા, આટલો મોટો રોટલો ફૂલીને દડો થાય, તો ઉપરનું પડ કાઢીને અંદર માખણ હોય અને ઉપર ઘી લગાડે. એ ચોથ્યું તો અમે માંડ ખાઈ. ઠાકોરજીને સરાવે એટલે અમને બધા ભાંડ. પેલા તો એ કે 6 ને 7 8 10 ભાંડ અડાતા. અત્યારે તો કે દીકરી કે દીકરો એક હોય, અપાઈ છોકરાને બનાવી દીધા છે. મૂકવા જાય ને, તેડવા જાય ને, સાયકલ ચલાવે તોય પાછળ જાય ને, રમવા જાય તોય 10 વાર જોવા. પછી કે 10-11 વાગે એટલે ઠાકોરજીને શૃંગાર ભોગમાં જે મેવો, એમાં મેવા માયલા બેન વધુ કેળા હોય, એ બધું લઈ લઈએ ને પછી અમારું લેસન કરવાનું હોય કે આ તે જે હોય. અને કાં ઘણી વાર બા એમ કે જાઓ કુવાથી પાણી ભરી આવો. નાના ઘડા લઈને 5-6 વાર ભરી આવીએ. અને નાવાનું તો નદીએ જ હોય. કપડાં ધોતા હોય એટલે હુકવવાના, આમ ઝાપટી ન મારે એટલે આમ કસરત કરીએ. અને બપોરે રોજ કાંઈ રોટલી દાળ ભાત શાક ન હોય, પણ સુખડી હોય ગાયના ઘીની ગરમ ગરમ, લાડવો હોય ને, લાપસી હોય ને, ફાડા લાપસી હોય. અને ગાયું હોય તો કોક દી દૂધ પાક હોય ને, બાસુંદી હોય. એ ઠાકોરજીને રાજભોગ આવે એટલે જમીન સ્કૂલે જવાનું. અને સ્કૂલે શું લઈ જાય? ઠાકોરજીને જે સેન ભોગમાં થયું એ લઈ જાય. અને 5:30 આવે તો એવી ભૂખ લાગી હોય એટલે તરત રોંઢો કરવા બેસી જાય. એ બપોરની રોટલી પડી હોય, ભાખરી પડી હોય, રોટલો પડ્યો હોય, દડબા જેવું દહીં, અને ઠાકોરજીને સંધાના ધરાવ્યા હોય. ઋતુ પ્રમાણે કેળા હોય કે ગોળ કેરી હોય કે ગુંદાનું અથાણું હોય કે મુરબ્બો હોય કે જે બા બધાને પીરસી દે. અને પછી કે રમવા વયા જાય. પાંચીકાઈ રમીએ ને, ચણોઠી રમીએ ને, ઈસ્ટોય રમીએ ને, ઓલા ગોળ કુંડાળા એટલે કસરત થઈ જાય ને. અને હાંજે એ કે બધાએ આરતી બોલવાની, કોઈ ઘરમાં બાકી નહીં. દુકાને પેલા છે ને આવી લાઈટો નહોતી એટલે દિવસ 7માં એટલે વધાવી લેવાની એટલે બંધ કરવાની. એટલે કાકા ને બા ને અમે બધાને એ કે મારા એક ફઈબા બિચારા નાનપણમાં દુખાના, પેલા બીજી વાર નહોતા કરતા. ફઈબાના બધાએ આરતી ખાટલે બેઠા બેઠા કરીએ, પછી દીવો પ્રગટે ત્યાં સુધી દીવો નહીં. અને પછી 12 રોટલા કે ભાખરી અને ખીચડી તો સાંજે હોય ને હોય. અને ગયા વાળું દૂધ, તાહળી હોય. પેલા ઈલાબેન આવી તાહળી હતી. મેં કીધું આ અમારે હતી. અત્યારથી ક્યાં કોઈને પૂછો, દૂધ ને ખીચડી ને. હવે આમાં અમે પછી અત્યારે 92 થાય, 96 થાય. આ લોકો તો જો રોજ રાત નહીં કે આંટો મારવા જાય એટલે આઈસ્ક્રીમ ખાઈ આવે ને, 250 રૂપિયાની કોફી પી આવે. એ કે નહીં ભાઈ. એટલે એનો દીકરો કે હા, એટલે જ કે જો મને ડાયાબિટીસ છે, બાને નથી, બીપી છે.
એ કે ની હોવ નહીં એવું બધું ઓલું કોલેસ્ટ્રોલ હું ઓલો જાડું થાય. મેં તો સમજી ગઈ. કહેવાનો આશય એ જ આપણે હાથે કરીને આ બધું કર્યું છે. ફોરેન જવા મહિના ને ફોરેન જ આપણે બધા ફોરેનના રોગ લઈ આવ્યા. ઉભા રસોડા થઈ ગયા, ત્યાંથી ઢાંકણી બદલાવી, ટીવી ને મોબાઈલ આવ્યા એટલે મોતી આવ્યા. આ રોગ બધા હાથે કરીને આવેલા છે. જૂના માણસો છે ને વધુ, અત્યારના બધાને જલ્દી પિત્ત થઈ જાય, માથું ચડી જાય ને પગ. કેમ? ઓલા શું ખાય, ઓલા પીઝા શું ખાય, પીઝા ને ઓલા અળસિયા જેવું ખાય ને શું કહેવાય, હા મેગી ને. ચલો વાત ખોટી રવાડે ચડી ગઈ છે, પણ મારે કેવું છે આજ કે અમે બધાય ધરાવેલું ખાધું છે. હવે આ કઈ મેગાન ફેગાન થોડા ધરાવાય. અત્યારે એવું છે, ખાવાનું બહાર થઈ ગયું ને જવાનું ઘરમાં થઈ ગયું. પેલા ખાવાનું ઘરમાં હતું અને જવાનું બહાર હતું. હવે આગળ ચર્ચા નથી કરવી. અષાઢી બીજ તો ગુસાઈજીને કીધું કે કાકાજી, તો આ રથ છે ને ત્યાંના રાસા સુથાર બનાવે. રાસા સુથાર ગુસાઈજી આજ્ઞા લઈને રાસા સુથારને લઈ ગયા અને રથ બનાવડાવ્યો. અને ત્યારથી ને આ પુષ્ટિ માર્ગમાં રથયાત્રાની શરૂઆત થઈ. 4 ભોગ આવે યશોદાજીને ત્યાં, વ્રજ ભક્તોને ત્યાં, બરસાનામાં, અને પાછા ઘરે આવે ત્યાં. આજે ખાસ ફણગાવેલા મગ, જાંબુ અને બીજની સામગ્રી. પણ યથા દેહે તથા દેવે, આપણામાં આમ કરવું જ જોઈએ એવું ક્યાંય વલ્લભે લખ્યું નથી. આપણું શરીર સાથ આપે. તમે થાકી જાઓ ને પછી ક્રિયા થાય. હવે આનો હાથ ચોખ્ખો ન હોય આજ માનો કે, તો આજે આપણે કરતા હોય એટલું બધું ના થાય. અરે આજ પીછવાઈ બદલાવી હતી, મારો હાથ તો આમ થાય નહીં. માંડ ખંડ પાઠ ને બધું બદલાવીને કર્યું. પછી છેવટે મેં આકાશે કીધું, ભાઈ જલ્દી તું મને હવે હાથ આમ થાય નહીં. તો પછી યથા દેહે તથા દેવે, ક્યાંય તમે મૂંઝાવ ને. આને કેવું કર્યું મારે, તમારે ઠાકોરજી કે હું આમાંય રાજી છું. નો ડાઉટ એને બદલાવી દીધી, બાકી બધું વ્યવસ્થિત કર્યું. પણ હવે કેવું કબાટમાં બધું હોય. હવે નીચે બેસાય ને, નીચે બેસીને અંદર પીછવાઈ શોધવી પડે. જેમ જેમ ઉંમર થાય ને એમ ભાવ વધતો જાય. પણ પ્રભુને થોડું, ત્યારે હું કહું યાદ કરો, પેલા આપણે રથમાં બિરાજતા હતા મારા વાલા. તો ત્યારથી ગુસાઈજીએ રથયાત્રાની શરૂઆત કરી. આજે ફણગાવેલા મગ, જાંબુ, બીજની સામગ્રી અને ઘણું બધું આપણાથી થાય એટલું. આજે ઠાકોરજીને પાટા છૂટી જાય. ઠાકોરજીને આંખો આવી. હવે કેટલાય વૈદ્યને બતાવ્યું ને કેટલું, પણ હવે માને વ્યથા, માં લાલાને ક્યારે મટે. આ વાત મેં 2 મહિના પહેલા કરી છે, એટલે લંબાણથી નહીં કહો. તો આખા વર્ષમાં 4 અંકુર ધરાય પ્રભુને. કેટલા? 4. 2 યશોદાજીના ભાવથી આરોગ્ય અને 2 રાધાજીના ભાવથી ને અંગીકાર કરે. હવે જો અષાઢ મહિનામાં ફણગાવેલા મગ, તો ઠાકોરજીના આંખો મટતી નથી. તો ગોકુળના એક મેરાણીએ કહ્યું, યશોદા અહીંયા હું એવું કહું એવું કરીશ. એ કે મારા પ્રાણ આપવા તૈયાર, પણ મારા લાલાના આંખ મટી. એ કે પલાળેલા મગ છે ને આમ હાથમાં રાખ, એ કોટા ફૂટે ને ત્યાં સુધી તારે ઊભું રહેવાનું. થાશે? હું તો આખી જિંદગી ઊભી રહેવા તૈયાર, મારા લાલાના આંખમાં. હવે જેના દીકરા ઠાકોરજી હોય એ માને શ્રમ પડવા દે.
યશોદાજી પલાળીને મગ આમ રાખીને આંખ બંધ કરી ત્યાં તો કોટા ફૂટી ગયા. ઠાકોરજીને અરોગ આવ્યો, આંખો મટી ગઈ. માના ભાવથી આરોગ્ય. પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, દશેરાના દિવસે ઠાકોરજી ઝવેરા ધરાવે. ઝવેરા કોના ભાવથી? સામનેજીના ભાવ. નવ વિલાસમાં 9 દિવસ સામનેજીને જે વિરહ થયો અને વિરહમાં પ્રભુને મળવા દોડ્યા, તો સામનેજીના ચરણમાં એક જવનું ચિહ્ન છે. એ જવમાંથી ને ઝવેરા થયા. તો પ્રભુ કે મારા માટે આપે આવું કર્યું? તો સિર પર મુગટની જેમ, છોગાની જેમ શૃંગાર પછી એ પાછા ધરાવાય. 10ની જોડ. શું? ઝવેરા. એકમના દિવસે વાવો એટલે દશેરાના દિવસે વાત સરસ થાય. તો એ કોના ભાવથી? સામનેજીના ભાવ. પછી કારતક, માગસર, પોષ, મા મહિના વસંત પંચમી આવી. કડાની અંદર અધિવાસન કરાય. આંબાનો મોર ને ખજૂરનો મોર ને આ 5 કામદેવના બાણ, એના ભાવથી 5 આ મોર અંકુરી. એ કળશમાં અધિવેશન થાય, ભોગ ધરાવાય, આરતી કરાય. તો એ કોના ભાવથી આવ્યું? સામનેજીના ભાવ. અંગીકાર કર્યો. આખો ઉદ્દીપન ભાવનું પણ અમે કહી દીધું છે એટલે વિસ્તાર નથી કર્યો. પછી પછી આવ્યું ફાગણ ને ચૈત્ર. ચૈત્ર મહિનાના પ્રતિપદાએ એટલે કે શું દેખાવે? ઠાકોરજીને કોમળ કોમળ લીમડાના પાંદડા, મિશ્રી અને ઇલાયચીનો ભૂકો, કે આખું વર્ષ પ્રભુ સાજા સારા રહે. એટલે આપણે લીમડાનો પ્રભુએ અંગીકાર કર્યો છે. માએ પ્રભુના તત્સુખનો વિચાર. તો એ કોના ભાવથી આરોગ્ય? યશોદાજી. તો આખા વર્ષમાં 2 આવ્યા. લીમડો ને મિશ્રી, ઇલાયચી અને આજે ફણગાવેલા મગ, એ યશોદામાના ભાવથી આરોગ્ય. અને વસંત પંચમીનું અને જો એ સામનેજીના ભાવથી અંગીકાર કર્યા. આજે 4 ભોગ આવે. આજે જ્યાં બાળ સ્વરૂપ બિરાજતા હોય એ રથમાં ઘોડાનો હોય. યશોદાજીને બીક લાગે, માં લાલ પડી જાય તો ખેડી જાય. આ પુષ્ટિ માર્ગ પ્રભુના તત્સુખનો જ વિચાર છે, બીજું કશું જ નથી. અને જ્યાં કિશોર ભાવ હોય ત્યાં રથને ઘોડા જોડાય. શ્રીનાથજીમાં રથયાત્રા થતી નથી, ખાલી કીર્તન ગવાય, સામગ્રી ધરાય. આજે રથમાં પ્રભુ નીકળે તો ઉપર જે ઓલું હોય એને શું કહેવાય? ધજા જેવું, હમણાં યાદ હતા, એ ઉપર હોય. પણ ચોથા ભોગમાં એ વડું થઈ જાય. કેમ? આજે વલ્લભે ગંગા કિનારે હનુમાન ઘાટ પર આસુર યોગ મોહ લીલા કરે. અસુરો માટે વલ્લભ પધાર્યા, આપણા માટે તો વલ્લભ ત્યારે હતા, આજે છે, અને સૂરજચંદ્ર રહેશે ત્યાં સુધી વલ્લભ રહેશે. પણ અસુરો માટે આસુર યોગમાં. એટલે આજે ઠાકોરજીને સફેદ વસ્ત્રોમાં બધું ઝરીને એ આવે. પુષ્ટિ માર્ગમાં એક બી ઉત્સવ ભાવના વિનાનો નથી. ઉત્સવને જાણીને કરીએ ને, દર વખતે હું આગલા દિવસે કહી દઉં છું. એટલે જેને નવા પુષ્ટ કરાવ્યા હોય એ રાજી થઈ જાય. બીજે દિવસે આપણે હવે મલ્હાર રાગની શરૂઆત થશે. બોલે માએ ગોવર્ધન પર મોરવા, મલ્હાર રાગ.
હવે જેમ જેમ ગરમી ઓછી થશે એમ કુંજા ને બધું વડું થઈ જશે. હવે ગ્રીષ્મ ઋતુની સામગ્રી ધીમે ધીમે ઓછી થઈ જશે. યથા દેહે તથા દેવે. આ ટૂંકમાં રથયાત્રાની વિશેષ વાત. બોલો વલ્લભા શ્રી ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગાલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ઈશ્વરનું નામ આપણે બે રીતે લઈએ છીએ. એક રીતે સમજીને નામ સ્મરણ કરવાનું અને બીજી રીત છે સમજાવીના નામ રટવાની. શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં નામ લીલાની બહુ જ સુંદર સમજાવટ કરી છે. જો ઈશ્વરનું નામ સમજીને લઈએ તો કોઈ પ્રશ્ન જ નથી, પણ સમજાવીના નામ રટવું કે ના રટવું એવો પ્રશ્ન થાય છે. માનો કે નામ સમજીને લઈએ છે, પરંતુ તે લેતા મન ભટકે તો નામ લેવું કે નહીં? જપ કરનાર સામે આ પ્રશ્ન આવે છે. એક માણસે જવાબ આપ્યો કે તારું મન એકાગ્ર થતું હોય તો નામ લેજે, પણ ખાલી ખાલી ભટકતું હોય તો જીભથી બબડાટ કરવાનો કોઈ ફાયદો નથી. આવાય ઘણા લોકો હોય છે, આખો દિવસ તેમના હાથમાં માળા ફરતી હોય. સવાર ચાલવા જઈએ તો ઘણા આમાં માળા, ખબર તમને મને દર્શન, પણ ધ્યાન તો આમ જ હોય, ચારે બાજુ આમ. આખો દિવસ તેમના હાથમાં માળા ફરતી હોય અને વાતો પણ ચાલતી હોય. આવી રીતે નામ લેવું કે ના લેવું? શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર છનાવટ કરી છે. આપણું મન એકાગ્ર હોય કે વ્યગ્ર હોય તો પણ આપણી જીભથી પ્રભુની નામ લેવાની ટેવ છોડવી નહીં. તમે જાણતા ઝેર પીવો તોય અસર થાય અને અજાણતા પીવો તોય. આજે રસોઈ કરતા હોય આપણને ખબર છે ગેસ છે, પણ વિચારમાં હોઈએ જો આ કુકર અડી જાય તો કેવું થાય? અગ્નિ તો એનું કામ કરવાનો જ છે. એમ આપણે નામ લેશું તો એની અસર તો થવાની જ છે. આપણું મન એકાગ્ર હોય કે વ્યગ્ર હોય તો પણ આપણી જીભથી પ્રભુનું નામ લેવાની ટેવ છોડવી નહીં. બકબક કરીએ, લોકોને પંચાત કરીએ, એના કરતા જ્યાં સુધી અંતઃકરણમાં મેલ છે ત્યાં સુધી સૌને વ્યગ્રતા રહે છે. એકાગ્રતાની ભૂમિકા રાતોરાત થતી નથી. તમે માળા લઈને બેઠા કે તરત ભગવાન પાસે પહોંચ્યો એવું બનવાનું નથી. હજુ તો એકડો ઘૂંટવાનો છે. બાલ મંદિરમાં દાખલ થનાર છોકરો એમ કહે કે મને MA નો અભ્યાસ આવડતો નથી એટલે હું બાલ મંદિરમાં નહીં જાઉં. શું તે બરાબર છે? ના. તે એકડો ઘૂંટતા ઘૂંટતા ધીમે ધીમે ભણવામાં આગળ વધે છે. છેવટે MA ના વર્ગમાં પહોંચે છે. એકડો ઘૂંટતી વખતે તે એકડો પણ વાંકો ચૂકો થાય છે, ક્યારેક ખોટું પણ લખે છે. આકાશે તો 3 મહિના સુધી ઊંધો જ એકડો કર્યો હતો. બોલો કેટલો મારીએ, સમજાવીએ કે, અને પછી સીધો થયો. એટલે શરૂઆતમાં તો બધાને આવું થાય. એકડો ઘૂંટતી વખતે તે એકડો વાંકો ચૂકો લખાય છે, ક્યારેક ખોટું પણ લખે, ભૂસે અને વળી લખે. નાના હતા ત્યાં ટીચર કહે લખો માંડો ને ભૂસો. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આપણી જીભને ગોવિંદનું નામ લેવાની ટેવ પાડવાની. ભાવે કુભાવે કોઈ યાર માથાકૂટ થઈ હોય તો શ્રી કૃષ્ણ વિચાર તો ઓલા જ હાલતા હોય
કે મારે યાર કેવું કર્યું, પણ એ વિચારમાંથી ક્યારે શ્રી કૃષ્ણ સરનામામાં પહોંચી જાવ ખબર ન પડે. શરૂઆતમાં હું બહુ સેન્સિટિવ હતી, અત્યારે એટલી જ છું, એનાથી વધુ. ઉંમર થાય ને માણસ થોડું વધુ સેન્સિટિવ. કોઈ કાંઈ કહે એટલે મન વ્યગ્ર થઈ જાય. અત્યારે થઈ જાય, પણ અત્યારે પાછું ચિત્ત આમાં પરોવાય ને એટલે ઓલું ભૂલી જાય. કહેવા વાળાને તો કાંઈ ફેર નથી પડતો, આપણું મન વ્યગ્ર થઈ જાય છે. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આપણી જીભને ગોવિંદનું નામ લેવાની ટેવ પાડીએ. શરૂઆતમાં વ્યગ્રતાનો અનુભવ થશે, અને એ કારણ છે કે એકાંત મારતા આપણું મન ઉછાળા મારતું બહાર આવે છે. તમે એકલા હશો ને, તમે માર કરજો, માળા કરો ત્યારે આખી દુનિયાની બધું આપણને યાદ આવે. જો ઓલા લગ્નમાં મળ્યા હતા મને કેવો ટોન્ટમાં, હવે હાથમાં માળા છો. આજે મંદિરમાં ગઈ તો ઓલા બેને મને જય શ્રી કૃષ્ણ કહ્યું, આખી દુનિયાની વાતો ત્યારે જ યાદ આવે. અરે ત્યારે તો છોડો, સેવામાં ઠાકોરજી ગોદમાં હોય. અરે તૃપ્તિ, કાલે તો જો ઓલા મંજુબા મળ્યા હતા, મંજુબાના ફઈબા, તો બોલ મને તો અલા ઠાકોરજી ગોદમાં. ઠાકોરજી ઉદાસ થઈ જાય કે હું મારી બા સામે હસું છું, મૃદુ મૃદુ હાસ્ય કરું છું. મારી માનો સ્પર્શ મને ગમે છે, પણ મારું માનું ચિત્ત તો ક્યાંય વયું ગયું છે. તે વખતે મનમાં સંઘરી રાખેલી ઘણી વસ્તુ બહાર આવે. જો આ બધાનો સર્વસામાન્ય પ્રશ્ન છે, એમાં હું ને તમે થોડા બાકાત હોઈએ. સમૂહમાં મન વધારે સતાવતું નથી, એકાંતમાં મંજીરામ બહુ સતાવે. ઘરમાં કોઈ આપણે જરા અપમાન કર્યું હોય, હટ કર્યા હોય, બધા ભેગા હોય ત્યારે વાતો કરતા હોય, પણ જેવા એકલા બેસીએ ને, અરે અરે આપણી ઉંમરનો મલાજો નહીં. આજે આપણે કેવી રીતે આ બધું, એ પાછું આપણું ત્યાંથી લગ્ન કર્યા હોય ત્યાંથી ને અત્યાર સુધીનું મન વિચારવા માંડે કે તું ને તિનકા ચુનકર નગરી એક. અને હવે આવું આપણા લિંગ દેહમાં જન્મો જન્મના સંસ્કાર ભરાયેલા પડ્યા છે. એ સંસ્કારોનું પ્રતિબિંબ મન દ્વારા આપણે ઝીલીએ છીએ. મનોવિજ્ઞાન મનમાં ઝીલાતા આ સંસ્કારોને અચેતન મન કે અર્ધચેતન મનમાં સંસ્કારો કહે છે. તેને આપણા શાસ્ત્રો લિંગ દેહના સંસ્કારો કહે છે. કેટલીક દવાઓ એવી હોય જે ખાવાથી શરૂઆતમાં રોગ ઉભરાય. વૈદ્યની દવા લાવો ને શરૂઆતમાં બધું બહાર જ નીકળે. આપણે એમ થાય આવી દવા લેવાય. એ જ્યારથી આયુર્વેદિક બંધ કર્યું ને એલોપેથી ચાલુ કર્યું, બધા રોગને દબાવી દે. એટલે અંદર પછી બધું ના થવાના રોગો થાય. દુખાવો થતો એટલે પેન કિલર. આપણે તો એવા આમ કૂદીએ કે ઓહો, જેવી પેન કિલર ની અસર જાય પેલા કરતા વધુ દુખે. અને વૈદો કેવું છે, તાવ આવતો હોય જૂનો, તમને અઠવાડિયું બહુ તાવ આવે, એમ થાય ખોટી દવા લેવા, એ મૂળમાંથી કાઢે. અમારે એક સંબંધીને ખે રોગ થયો તો ટીબી, હવે અત્યારે તો લગભગ નામ શેષ થઈ ગયો છે. તો એક ગામડાના વૈદ હતા ને એને એ બતાવવા ગયા, તો એના દીકરો બહુ ખીજાણા કે તને કઈ ખબર પડે, તને લોહીની ઉલટી થઈ હતી આમ તેમ. એટલે એના દીકરાને હવે ઓલા એલોપેથીની દવા લેવા. હવે પછી તો કે મમ્મી દર વખતે તાર લઈ આવવાની કે સારું.
એ બેને મૂકી રાખી. અને ઓલા વૈદ્યની દવા, હવે 6 મહિના વૈદ્યની દવા કરી, ફર્સ્ટ સ્ટેજમાં તો હતું. પછી બધું ચેક કરાવ્યું તો મળે. જો અમે તને કહેતા હતા ને, આ વૈદ્યની કરી હોત તો ઊભી થાત. ઓલા બેને બધી દવા દીકરો લઈ આવ્યો હતો ને, ઢગલો કરીને કે લે તું લઈ આવ્યો, પછી હું નથી લઈ, આમાંથી એક ગોળી મોઢામાં નથી નાખી. દીકરો કે મમ્મી તારા જેટલી ધીરજ અમારા, અત્યારે આપણા બધામાં ધીરજ નથી. કોઈ કાંઈ થાય ને એક ડોક્ટરથી ન મોટે બીજો ત્રીજો, હજી ઓલા ડોક્ટરની અસર થાય પેલા તો બીજે પહોંચી ગયા. અને અત્યારના ડોક્ટરો એવા, ટચલી આંગળીમાં દુખતું હોય એટલે એમ કે આ સ્પેશિયાલિસ્ટ બતાવો. આપણે કઈ કોને ઓલા ટચલી આંગળીનો સ્પેશિયાલિસ્ટ હોય એના પાઈ જાવ, એ પાછો એક્સરે પાડે ને MRI કરાવવાનો ને એ બધા રિપોર્ટ કર. એક ટચલી આંગળીમાં દુખે, જવા દો, બધાનો અનુભવ છે, આનું મારે વિવરણ નથી કરવું. આયુર્વેદમાં આવી ઘણી દવાઓ છે. એવી જ રીતે આપણે માળા લઈને બેસીએ ત્યારે મનમાં સુષુપ્ત રીતે પડેલા સંસ્કારો ઉછળીને બહાર આવે, એને લીધે વ્યગ્રતાર્ય છે. ભલે વગ્રતાર્ય પણ માળાઈ કરવીને શ્રી કૃષ્ણ શરણમમાય બોલો, આ ચોખ્ખું કે છે. આ મૂળમાંથી ભવરોગ કાઢવો હોય ને તો આયુર્વેદ જ કામ આવે. એલોપથી તો માથું ઉતરું અને પાછું ચડે. આમાં તમારે એકવાર મટ્યું પછી ચડવાની. ઈ બેનને મૂળમાંથી TB નો રોગ ગયો. હવે તો છે કે નહીં મને ખબર નથી, કારણ કે રાજકોટ તો હવે એવું વિકસી ગયું છે કે આપણે રાજકોટના તો હવે આપણે સદર ને રામકૃષ્ણનગર સિવાય જઈએ ને કાલાવડ, આપણને કાંઈ મળે નહીં. હવે આપણે ભૂલા પડી જઈએ. આપણે હતા ત્યાં લિમિટેડ હતો, સાયકલ લઈને 15 મિનિટમાં રાજકોટનો આટો મારી આવતા હતા. વ્યગ્રતા રહેવાનું બીજું કારણ એ છે કે જે ખાલી જગ્યા હોય ને ત્યાં મફતિયા માણસો ધસી જાય. પેલા મફતિયા પર હતા, ખબર તમને? જગ્યા જોઈને લોકો ઝૂંપડા બાંધ્યા ને. અત્યારે આપણે આ ખેતર લીધું છે, હવે આજુબાજુ બધા મફતિયા એ કરી લીધું છે. આપણે ગાડી લઈને જવું હોય તો એ લોકો પાછું કહેવાય નહીં તમારું બાઈક આઘું મૂકો. અત્યારે દાદાગીરી એટલી બધી છે. હવે એ જમીનનો ભાવ ગમે એટલો હોય, એમણે તો એમના પોતાની કરી લીધી. એમના સરનામે આધાર કાર્ડ, એમના સરનામે પેલું આપણે શું કહેવાય પોસ્ટ આવે, એમના સરનામે બધા એમના કાગળિયા આવે. હવે જમીન એમની થઈ ગઈ. 2-3 જણાએ આપણે કીધું, પણ આપણે એમ થાય હવે આવા નામ લેવાય તો આવા મફતિયા અંદર ઘૂસી જાય. અત્યાર સુધી આપણે મનમાં મોહનજીને પધરાવ્યા, મન ખાલી પડ્યું, તેથી માયા નામની એક દૂતારી મનમાં ઘૂસી ગઈ. જુઓ, આ મફતિયા ઘૂસી જાય ને એને કાઢવા બહુ અઘરા. વર્ષોથી તે મનમાં અડ્ડો જમાવીને બેઠી છે. જ્યારે આપણને ખબર પડી કે આ કોઈ દૂતારી આપણા મનમાં ઘૂસી ગઈ છે, ત્યારે આપણે તેને કાઢવા મથીએ છીએ. પરંતુ અંદર ઘૂસેલો માણસ સીધી રીતે ઓછો બહાર નીકળે. આપણી આજુબાજુ ઓલા બધા મકાન પાછા પાકા કરી લીધા. આપણે રિક્વેસ્ટ કરી કે ભાઈ આવી રીતે તમારે થાય કરી લેજો. મફતિયા બધા આવા હોય એટલે જીજી કે આને બહાર કાઢવા બહુ અઘરા. આજનો ભાડવાત પણ સરળતાથી ઘર ખાલી કરતો નથી, તો માયા મનરૂપી ઘર તો ક્યાંથી ખાલી કરે? આ માયા સાથે આપણે થોડી જબરજસ્તી કરવી પડે તો જ મેળ પડે, નહીતર પડે નહીં. વ્રજ વિહાર. કાલે ઘણા પૂછે વ્રજમાં લીલી પરિક્રમામાં 34 દિવસ
મેં તો મહારાણીમાં રાખે તો અમે તો કાયમ રહીએ. અમે તો વિનંતી કરી, અરજી અમારી, હવે મરજી તમારી. ઉંમર થાય એમ સંસારને નહીં છોડીએ ને તો સંસાર તો આપણને છોડવાનો જ નથી. એક થાંભલાને એક સાધુ મહારાજ પકડીને હે છોડાવો, હે છોડાવો, બધા કે તે થાંભલાને પકડો છે, થાંભલાએ તને નથી પકડો. એમ આપણે સંસારને પકડો છે. સંસારે આપણને ઘણા કે જવાબદારી આપણે પછી ન કરીએ તો કોણ કરે? એટલે હું કહું તમારો દીકરો પરણે, એ બાપા દીકરો દીકરી બે છે. હાલો ને લેલી પરિક્રમા, તકલીફ છે પૈસાની. ઓ બાપા મારો દીકરો ઓહો કમાય. મેં તો કેમ? બોલો છોકરાને તેડવા મૂકવા જાય નીલાબેન, અને ઘણી વાર કેવું ટ્યુશન વાળા આવે ત્યારે બહુ કીટી, તો પછી આપણે, મેં તો કીટી અગત્યનું કે આપણે વ્રજમાં જવું અગત્યનું? મેં તો નિમુબા આપણે ઉપર પહોંચી જશું, હું ને તમે બે હવે કાંઠે જ બેઠા. પછી આ બધું કોણ કરશે? પછી તો થવાનું જ છે. મેં તો હાલો ને મારા વાલા, વિચાર કરું. એ મોડું બોલે એટલે આપણે સમજી જાય. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જો વ્રજ યાત્રા કરીને ઘણા વયાઈ જાય, એને એમ થાય ક્યારે નિયમ છોડે ટ્રેનમાં બેસીએ. અને ઘણાને વ્રજ એવું ગમી જાય, નક્કી કરી દે કે હવે ત્યાં કાંઈ ડાયટું નથી આપણું. ઘરના કહેતા હોય કે મમ્મી ત્યાં રોકાય સારું, પણ ઉપર ચલું તો કેવું પડે ને, ના મમ્મી તમારે વિના નો હાલે. પાછા ત્યાં રહીએ તો પૈસા વધુ મોકલવા પડે. અહીંયા તો રોટલા ભેગો રોટલો નીકળી જાય. ઘણા કારણો હોય. આ બધામાં આપણે નહીં પડવાનું. આપણે થાંભલાને પકડો, થાંભલાએ આપણને નથી પકડો. શ્રી પરમાનંદદાસજીએ શ્રી મહાપ્રભુજીને સુંદર પદ સંભળાવેલો, જે સાંભળીને આપ 3 દિવસ રાત લીલા નિબદ્ધ દશામાં બિરાજેલા. હરી તેરી લીલા કી. પરમાનંદદાસજી વલ્લભના શરણે આવ્યા કડેલમાં. હવે રોજ વલ્લભ વ્રજની વાતો કરે, યમુનાજીને, ગિરિરાજજીને, કોંદરાને, દ્વાદશ કુંજને, પુલીને, વ્રજવાસીને, ગાયોને, બછરાને, વનને, ઉપવનને. પરમાનંદદાસજી મનમાં કે વલ્લભ મને ક્યાં લઈ જશે? વલ્લભ તો અંતર્યામી, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. એક વાર સરપ્રાઈઝ આપ્યો, પરમાનંદદાસજી તૈયાર થઈ જાવ આપણે વ્રજમાં. અરે મારા વાલા, હવે રસ્તામાં એમનું કનોજ ગામ આવ્યું. કોનું? પરમાનંદદાસ. હવે એનું મકાન હતું, ઘર સરસ. હવે બ્રહ્મ સંબંધ લીધું એટલે સમર્પણ. દારાગર પુત્ર આપ્તવિત ઈ પ્રાણી આત્મના સહ સમર્પયામી. વિનંતી કરી, જેરાજ આપના ઘરે ચરણ ધરો. કારણ કે બ્રહ્મ સંબંધ લીધો, ઘર આપણું કોનું થઈ ગયું? ઠાકોરજીનું. વલ્લભભાઈ સાથે હા ચલો, ત્યાં પધાર્યા તો વલ્લભ બિરાઈ જતા અને આ કીર્તન ગાયું હરિ તેરે. તો વલ્લભને એમના ગોલોકની લીલા ને વૃંદાવન ને ગિરિરાજીની તળેટી ને કોંદરા ને યમુનાજી, 3 દિવસ 3 ભાવા. યમુનાજીનો રાસ ને ગિરિરાજીનો રાસ ને વૃંદાવનનો. પ્રભુએ કીધું વલ્લભ હજી વાર છે, હજી ઘણા દેવી જીવોને શોધી શોધીને મારા હાથમાં મૂકવાના છે. અને 3 દિવસ પછી વલ્લભને સુધી આવી. ત્યારે પરમાનંદાસે કીધું આજ પછી વલ્લભની શરણનું વિરહનું કીર્તન ક્યારેય નહીં ગાવ. તો આ કીર્તન શેનું છે? વિરહનું. હરિ તેરી લીલા કી સુધી આવે, કમંડલ નયન મન મોહન મૂર્તિ, મન ચિત્ર બનાવે. રોજ જે પ્રભુના સ્વરૂપનો નવા નવા સ્વરૂપ ને નવા નવા વસ્ત્રો ને આભૂષણ ને મુખારવિંદ ને તીર્છા નેત્ર ને ભ્રુકુટી ને મંદ મંદ હાસ્ય ને ગજગતિ ચાલે, લલિત ત્રિભંગી ગિરિધર સબહી અંગ સે વાકો, વ્રજ કો કિયો સાકો.
રોજ નવા દર્શન થાય આપણને. શેમાં? માનસીમાં. એક બાર જાહી મિલત મયા કરી, સો કૈસે બિસરાવે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને એકવાર દર્શન કર્યા પછી આપણે એમનું મુખારવિંદ વિસરાય, એમના સ્વરૂપને ભૂલાય? ક્યાંય પણ જોઈએ તો આપણને આપણા ઠાકોરજી ના જ દર્શન થાય. મુખ મુસ્કાન બંકાવલોકન, મંદ મંદ મુસ્કાવું ને તીર્છ્યા જોવું, ચાલ મનોહર ભાવે, ગજગતી ચાલ. કબહુ નિબીડ તિમી આલિંગત, ચાર જાતની નિકુંજ, કુંજ, નિકુંજ, નિબીડ ને નિભૃત. આનું વર્ણન મેં કરેલું છે એટલે નથી કરતી. કબહુ ક નિક સુર ગાવે, કબહુ ક સંભ્રમ, ક્વાસી ક્વાસી કહી સંગ હી ઉઠી દોય. ઠાકોરજી જયારે લઘુરાસ માંથી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે ગોપી બોલે, ક્વાસી ક્વાસી મહાબાહુ, ક્યાં છો મારા વાલા મહાબાહુ? કબહુ નૈન મુંદી અંતર્ગતિ, મણિમાલા પે આંખો બંધ કરી અને હાથમાં મણિમાલા લઈ અને માનસીમાં ઠાકોરજીને ધરાવે. પરમાનંદ પ્રભુ શ્યામ કરી એસે વિરહ ગાવે. આ કીર્તનનો ભાવ એટલો સરસ છે વિરહનો, પણ આપણી પાસે આપણા બધાની સમયની મર્યાદા છે. બાકી 2-3 કલાક હોય તો એક એક શબ્દમાં હરી તેરી લીલા, કે હવે કઈ લીલા, કેટલી લીલા. વ્રજ લીલા ને, વન લીલા ને, ઉપવન લીલા ને, યમુનાની લીલા ને, ગિરાજીની કંદરાની લીલા ને, વૃક્ષોની ને, વનરાયની ને, ગોવિંદ કદમ ચટ કાન બોલાવે ગયા ને, ગોચારણની. મારવાલા આ તો આખી જિંદગી પૂરી થઈ જાય તો આ કીર્તનનો ભાવ પૂરો ન થાય. ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી ખ્યાલવાળાએ સુંદર વ્રજ યાત્રા ગાય છે, એ હવે કાલે. આ વ્રજ યાત્રાનો જે ધોળ છે ને, મારી બા રોજ મોઢે ગાતી, એમાં 12 વન આવી જાય, ઉપવન આવી જાય. ત્યારે અમને મોઢે હતું, કારણ કે હાંજે આરતી ગાઈ લે એટલે વ્રજ લીલા ગાવાની, અને માનસીમાં ગિરાજીની પરિક્રમા. ત્યારે તો બીકના માયરા આવડી ગયું. તો જો સંગ છૂટે ને એટલે આ દુસંગ કેવો લાગ્યો, નોકરી ને પૈસો ને, મારું ઘરનું ઘર હોય ને, મારા છોકરાને એવા તૈયાર કર, લે કર તૈયાર. પણ હવે પાણી વહી ગયા પછી શું કરો? ભક્તિ તો નાનપણથી જ કરાય, આ ગડપણમાં હવે શું કરવાના? માલા મધુરા. આ માધુરીદાસ લીલામાં રાજસ્વ કલિકા શ્રી યમુનાજીના યુથના છે. તેનો જન્મ ગોપાલપુર માળીને ત્યાં થયો હતો. શ્રી ગુસાઈજીનો સેવક બગીચામાં જઈ ફળ ફૂલની સંભાળ રાખે. પિતાના મરણ પછી રોજ શ્રી ગોવર્ધનનાથજીના દર્શને જતા. કોણ? માધુરીદાસ. આજે પણ માધુરીદાસના માલાજી બોલાય છે. નિરખીને દર્શન કરે. શ્રીજી બાવાએ જેવી માળા અને હાર ધારણ કર્યા હોય એવા આબેહૂબ ફૂલના માળાજી ઘરેથી બનાવીને લાવે. એવો થાક ને મણકો ને એવું ગુંથણ ને જોઈ લે બરાબર. અને એવું જ રાજકોટમાં દરબારગઢની હવેલીમાં સોનીઓ ફૂલ મંડળીને સાંજીને હિંડોળા ભરે, એ સોનીઓ જે ડિઝાઇન કરે, હા હા હા, આવું તો મેં ક્યાંય નથી જોયું. જો બાર ઓલું પ્રોફેશનલ કરાવે એની હું વાત નથી કરતી, અને સોનીઓના નાના નાના છોકરાઓ કેવા કીર્તન આપણે જાય તો કરતા હોય. પછી શ્રીજી બાવાને ત્યાં આપી આવે. શ્રીજી બાવા તેના પર ખૂબ પ્રસન્ન રહેતા.
પોતે ખુદ બગીચામાં પધારીને દર્શન આપતા. આ માધુરીદાસ ફૂલ વીણતા હોય ને તો ઘણી વાર ભૂલી જાય કે આ પદક કેવું હતું, તો શ્રીજી બાવા આવીને કે જો આવું હતું. કેવો પ્રેમ! આ બધી કઈ હજારો વર્ષો પહેલાની વાત ને, હમણાં 400-500 વર્ષ પહેલાની વાત છે. એક સમયે માધુરીદાસ શ્રીજીનો હાર કરતા હતા. હાર કરવાની સેવામાં તન્મય હતા, તેથી શ્રીજી પધાર્યાની જાણ ન થઈ. ત્યાં શ્રીજીએ તેનો હાથ પકડી, આ માળા આમ નહીં, આમ કર. શ્રીજીના કયા પ્રમાણે માળાજી તૈયાર કર્યા. માળાજી જોઈને શ્રીજી ખૂબ પ્રસન્ન થયા. આ માળાજી માધુરીદાસે શ્રી ગુસાઈજીને આપ્યા. શ્રી ગુસાઈજીએ ભીતરિયાને આપ્યો, પણ માળા પહેરાવતા તે પૂરો ન થતો. વારંવાર પહેરાવવા છતાં કોઈક વાર મોટો તો કોઈક વાર નાનો. ત્યારે ગુસાઈજી અંદર પધાર્યા અને માળાજી અંગીકાર કરાવતા બરાબર આવ્યો. ત્યારે આપશ્રીએ શ્રીજીને આમ થવાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રીજીએ કહ્યું, એક તો આપના વગર રહી શકતો નથી, અને આ માળા જેવો આબોહબ રત્નનો હાર કરાવો જેવો આ માધુરીદાસે મારી માળાજી કરી છે. કાકાજી, એવો ને એવો રત્નનો હાર મને આ ડિઝાઇન, આ જ પદક, આ થાક, આ મણકો, આ ગોંથન આવો કરાવી દો. એટલે હું નાનો મોટો કરતો તો, ધરાવતો નહોતો. આ પધારો તો તરત થઈ ગયું ને. અને હા, બીજું, મુખિયાના મુખમાંથી વાસ આવે છે, ત્યારથી સુગંધી લગાવી બીડું ખાઈ પછી સેવામાં પહોંચવા લાગ્યા. આપણે બને ને તો સવારે કાંઈક ઇલાયચી આતે કાણ પ્રભુના આપણા મોઢાની વાસ આવે. હાર એવો બનાવડાવ્યો કે શ્રીજી પ્રસન્ન થયા. આ હારનું નામ આજે પણ માધુરીદાસ હાર કહે. ભગવદીઓને પુષ્ટિ માર્ગમાં કેટલું માન આપવામાં આવ્યું છે. પદ્મનાભદાસના છોલા, માધુરીદાસનો હાર, ગદાધરદાસની જળની લોટી છે, અજબ કુંવરીબાઈના ચોપાટ, વ્રજવાસીઓની ગોરસની મથની, પાથો ગુજરીના દહીં ભાત. મારા વાલા ભક્તોને જ અહીંયા માન છે. આ પુષ્ટિ માર્ગ એક જ એવો છે, ત્યાં ભગવાન કે છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. દયારામભાઈ ના ચંદ્રાવલા. બોલો વલ્લભાધીશ. વિશ્વાસ માટે અત્રે બિલાડીના બચ્ચાનું દ્રષ્ટાંત આપ. પ્રભુની પાછળ પાછળ ચાલો. જેમ બિલાડીના બચ્ચા તેની માની પાછળ પાછળ ચાલ્યા કરે, તે જાય ત્યાં જવું. તેને પોતાની માનો સંપૂર્ણ વિશ્વાસ છે કે તે મારી રક્ષક છે. વાંદરાનું બચ્ચું હોય ને, એની માને પકડે અને કૂદે, એમાં પડી જવાનો ભય રહે. બિલાડીના બચ્ચા શું કરે, મોઢામાં રાખે બચ્ચું કે પડે નહીં. એટલે ઠાકોરજી આપણને આવો પ્રેમ કરે છે, તોય આપણે હખણા રહેતા નથી. અને ઉદર પોષણની ચિંતા પણ તે જ કરે. તે જ્યાં લઈ જાય ત્યાં જાવું. આ ઘર કોનું છે, અહીંથી શું મળશે એને કાંઈ ખબર. માં ગઈ એટલે આપણે જવાનું. પરંતુ માં છે તે જરૂર અમારું સારી રીતે રક્ષા કરશે. આમ બચ્ચાનું દ્રષ્ટાંત વિશ્વાસ માટે આપી બતાવ્યું કે પ્રભુની પાછળ પાછળ ચાલુ. પ્રભુ સર્વ જગ રક્ષક છે, તે મારું ભલું જ કરશે. આ તત્વ સામે આવે છે. જેમ અજ્ઞાન બાળક મા બાપના ભરોસે રહે છે, માના ખોળામાં માથું રાખી બાળક સૂતું છે, તે પોતાની સલામતીની ચિંતા નહીં. નાના હોય ને તો તમે આમ આકાશ પિન્ટુને
ઊંચા કરીને આમ આમ કરો, આમાં મારી રાડ ફાટી જાય, પડી જશે. પણ ઓલું હસતું હોય, એને એના બાપા પર વિશ્વાસ છે, ગમે એટલું ઊંચી ઉચ્ચારશે ને તો ઝીલી લેશે. એમ આપણા પ્રભુ આપણી યારે ગમે એવી રમત કરે, ખેલ કરે, પણ આપણને પડવા તો નહીં જ દેવો મારા વાલા. બાળકને પોતાના હિત અહિતની ખબર નથી હોતી, તેમ શરણાગત જીવે પોતાની હિત અહિતની ચિંતા છોડીને પ્રભુ પરાયણ જીવન વ્યતીત કરો. હવે મારું શું થશે? હવે મારે કોનો આધાર? છોડ બધું, પ્રભુ પર વિશ્વાસ રાખ. આવા ઉચ્ચ વિચારોનું અનુસરણ કરી પ્રભુમાં તન મન ધન ત્રણેયનો ઉપયોગ કરી સેવામાં સંલગ્ન બને છે. તે પછી આગળ કાંઈ કરવા પણ રહેતું નથી. બોલો વલ્લભ. હાલો રસોઈ કરવાની છે એલા બેન. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. એશા સમાધિ ભાષાહી વ્યાસ શ્યામામિત તેજસ લૌકિક ચાન્ય ભાષા ચ સમાધે પૌષિક તુતે તે પ્રમાણ અભિપ્રાયાત સર્વથા પૂર્વવદ નહીં ન તાધિરોધ દોષાય છે વક્ષે વસરેશ્વર. વ્યાસજી ભગવાનના અવતાર હોવાથી તેમનું તેજ માપ થઈ ન શકે તેવું જ. સ્વરૂપથી અને ગુણથી તે ઘણા મોટા છે. શ્રીમદ ભાગવત તેમની સમાધિ ભાષા છે. શ્રીમદ ભાગવતમાં કોઈ સ્થળે જ્ઞાન વગેરેની પ્રશંસા કરેલી છે. ક્યાંક કથામાં આગળ પાછળની વિરોધ જોવામાં આવે છે, તો ક્યાંક તેનો તેજ વૃત્તાંત, ફરી કહેવા રૂપ, પુનરાવૃત્તિ વગેરે દોષો જોવામાં આવે છે. તેનું કારણ એ છે કે શ્રી ભાગવતમાં 3 ભાષાઓ છે: સમાધિ ભાષા, મતાંતર ભાષા અને લૌકિક ભાષા. વ્યાસે જેટલો વિષય સમાધિથી જાણીને કહ્યો તે સમાધિ ભાષા, તેનાથી વિરુદ્ધ વિષય જ્યાં કહેલ છે તે મતાંતર ભાષા, અને લોકમાં પ્રસિદ્ધ વિષય જ્યાં કયા તે લૌકિક ભાષા. તે પૈકી મતાંતર ભાષા અને લૌકિક ભાષા બોલનાર લૌકિક ભાષા બોલનારના અભિપ્રાય પ્રતિ પ્રમાણ છે, પરંતુ તેમાં જે વિષય જણાવેલ હોય તે સંબંધમાં સમાધિ ભાષાની પેઠે સંપૂર્ણ રીતે પ્રમાણ નથી. તેથી જ આ 2 ભાષાઓ શ્રીમદ ભાગવતમાં જ્યાં કહેલી છે તે દર્શાવવામાં આવશે. ઓથેન્ટિક કઈ ભાષા છે? સમાધિ ભાષા. જે લીલાના દર્શન થયા એ વ્યાસજી આપણને કહ્યું. ત્યારે આ 3 ભાષાઓ જણાય કેવી રીતે? એવો પ્રશ્ન ઉઠે તો જાણો કે સામાન્ય નિયમ તરીકે શ્રીમદ ભાગવતમાં સર્વત્ર સમાધિ ભાષા છે, પરંતુ જ્યાં હું બીજાનું કહેલું કહું છું એમ શ્રી સુખદેવજીએ કહેલું હોય ત્યાં તેમણે પરમત ભાષા કેવા માંડી છે એમ જાણવું. 10, 19 અને 16 વગેરેની પેઠે જ્યાં 10મ સ્કંદ 19મો અધ્યાય અને 16મો શ્લોક વગેરેની પેઠે જ્યાં લૌકિક રીતથી વર્ણન કરેલું હોય ત્યાં લૌકિક ભાષા જાણો. આ 2 ભાષાઓમાં સમાધિ ભાષાથી વિરુદ્ધ જે કંઈ કહેલ છે તે વિચારપૂર્વક જાણી જોઈને કહેલ હોવાથી આ વિરોધ દોષરૂપ નથી. આ 3 ભાષાઓના પ્રકારથી સ્વતંત્ર પુરુષાર્થ રૂપ શ્રી કૃષ્ણની લીલા એ જ ભાગવતનો વિષય છે. કૃષ્ણની લીલા એ જ ભાગવતનો વિષય છે. એના શ્રવણથી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અવશ્ય પ્રેમ થતો હોવાથી અને પ્રેમ જ તેમને પ્રાપ્ત કરવાનું
મુખ્ય સાધન હોવાથી શ્રીમદ ભાગવતનો અર્થ સારી રીતે સમજી તેનું શ્રવણ વગેરે કરવા જોઈએ. અધિકાર સાધનો અને સર્વ પ્રકારના જ્ઞાન અને સર્ગ વગેરે ભગવાનની 10 લીલા એવો અનુક્રમે શ્રી ભાગવતના 12 સ્કંધોનો અર્થ થયો. દરેક સ્કંધમાં કેટલાક પ્રકરણો અને અધ્યાયો હોય છે. તેથી હવે દરેક સ્કંધ લઈ તેના પ્રકરણોના તથા અધ્યાયોના અર્થ જણાવવામાં આવે છે. પ્રથમ સ્કંધમાં અધિકારનું નિરૂપણ કરેલું, તેથી શ્રવણ કરનાર અને વક્તા એટલે કહેનારના અધિકારનું આ સ્કંધમાં નિરૂપણ છે. અધિકાર સ્વરૂપને જણાવનારો છે. અધિકાર ન હોય તેને ભાગવતના સ્વરૂપનું, અર્થનું તથા અભિપ્રાયનું જ્ઞાન થવાનું સંભવતું નથી. બોલો વલ્લભા શ્રીવત અને મારા ગુરુદેવ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માયા અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को केरो भरोસો. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. અષાઢી બીજની સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી